અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી। કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી। બીયુ ફાયર એનઓસી ન હોવાથી કોલેજ સીલ કરવામાં આવી હતી। ભાડુઆત અને માલિકનો ઝઘડો છે તેવું ભૂષણ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં મનપા કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। એએમસી કોઈનો હાથો બની કાર્યવાહી કરી રહ્યું હોવાની વાત ભૂષણ ભટ્ટે કરી। મકાન માલિક અને ભાડુઆતના ઝઘડાની વચ્ચે અનેક વર્ષો સુધી અનેક દુકાનો, અનેક બેંક જેવી કે અનેક દુકાનોનો કબજો કે હોસ્પિટલનો કબજો એ મકાન માલિકે લીધો જ। આ કોલેજનો કબજો લેવા માટે પણ અનેક વર્ષોથી નામદાર કોર્ટનો આશરો લઈ અને ખાલી કરાવવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થઈને કોર્પોરેશન આ ઉપયોગ કરી રહી છે। આવા સંજોગોની અંદર જે કોલેજની અંદર હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ ના બગડે, કોર્પોરેશને પણ કોઈ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લઈ અને શૈક્ષણિક સંસ્થાને મદદ કરી અને શૈક્ષણિક વર્ષ ના બગડે, વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે એ દિશાની અંદર કામગીરી કરવી જોઈએ। અમદાવાદ શહેરની વિવેકાનંદ કોલેજ જે છે તેને ફરી એક વખત સીલ કરવામાં આવી છે અને આ સીલ કર્યા બાદનો આજે આ બીજો દિવસ છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે હાલ બગડી રહ્યો છે। ત્રીજી વખત આ કોલેજ જે છે તે સીલ થઈ છે। ત્યારે તો એક્ઝામ સિઝન છે, એનરોલમેન્ટ છે, સેકન્ડ ટર્મની ફી લેવાના છે। ઓમ જો તો બહુ મુશ્કેલ તો છે જ। હવે આવતા મહિનાથી યુનિવર્સિટીની એક્ઝામ છે, હવે કેવી રીતે આ બધું કરવું ખબર નથી પડતી। હવે અત્યારે તો બંધ છે। સોમવારથી અમે બોલાવ્યા છીએ, જોઈએ હવે સોમવારે કદાચ આપણે પ્રયાસ કરીશું। આશરે કેટલા વિદ્યાર્થીઓ હશે આ કોલેજમાં? આ કોલેજમાં તો સાહેબ અમારા અહીંયા 5 કોલેજ ચાલે, લગભગ 4 બરાબર। બધામાં થઈને લગભગ આમ કહીને 2-2,500 3,000 જેવું છોકરા તો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।